બજાર ખાતે આવેલ અને મન્નતકા રાજા તરીકે ઓળખાતા ગણેશ મંડળમાં 851 જેટલી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે। ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારી શહેરના મોટા બજાર ખાતે આવેલ મામા ચેવડાની ગલીમાં સ્તુતિ ગણેશ મંડળ દ્વારા પાછલા 58 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આ ગણેશજી નવસારી શહેરમાં મન્નતકા રાજા તરીકે પણ જાણીતા બન્યા છે। ત્યારે આ મંડળની ખાસિયત એ છે કે અહીં અનેક ભક્તો કે જેઓના લગ્ન ના થતા હોય, નોકરી ના મળતી હોય, બાળકો ના હોય કે કોઈક બીમારી હોય જેવી અનેક સમસ્યાઓને લઈ રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને તેમના દ્વારા માનતા રાખવામાં આવે છે અને તેમની માનતા પૂર્ણ થતા તેમના દ્વારા આ મંડળમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે 851 જેટલી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે। સ્તુતિ ગણેશ મંડળ મોટા બજાર મામા ચેવડાની ગલીમાં નવસારી। આ સ્તુતિ ગણેશ મંડળને ગણેશ સ્થાપનાને 58 વર્ષ પૂર્ણ કર્યા છે અને આજ રોજ 23મો ગણેશ યાગ અહીં રાખવામાં આવ્યો હતો, જેમાં 1008 મોદકની આહુતિ આપવામાં આવી અને રંગેચંગે સવારથી ગણેશ યાગની પૂજા કરવામાં આવી। ગોંડલથી મહારાજોને બોલાવવામાં આવેલા હતા અને લગભગ 5 થી 7 હજાર માણસોએ આજ રોજ મહાપ્રસાદનો લાભ લીધો। આ અમારા ગણેશજી મન્નતના રાજા તરીકે ઓળખાય છે, કારણ કે લોકો અહીંયા બાધા લઈ જાય, કોઈને નોકરી, કોઈને પ્રમોશન, સંતાન દંપતીને સંતાન, લગ્ન ઈચ્છુક ને લગ્નનો વિવાહનો આ બધી મન્નતો પૂરી થાય છે અને મન્નત પૂરી થાય એટલે એ લોકો અહીં ગણપતિની મૂર્તિની સ્થાપના કરાવે અને દર વર્ષે વધતા આ વર્ષે 851 મૂર્તિ અમારે ત્યાં સ્થાપના કરવામાં આવી છે। દરેક મૂર્તિ માટીની જ બનાવવામાં આવેલી છે અને ટોટલી ઇકો ફ્રેન્ડલી પ્રદર્શન કરવામાં આવેલું છે। आप लोग यहाँ स्તુતિ गणेश मंडल मोटा बाजार नवसारी मन्नतના રાજાના આ ગણપતિ છે। આપણે જોઈ રહ્યા છે આજે જે ભીડ છે, તમે જો રવિવાર છે આજે અને છેલ્લો રવિવાર છે। આજ રોજ અહીંયા ઘડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું હતું। અહીંયા ઘડી એક જ મંડપની અંદર લગભગ 851 મૂર્તિઓનું સ્થાપન થયું છે। આ તમામ મૂર્તિઓ બાધાની છે અને જે મોટી મૂર્તિ છે તે સહિત તમામ મૂર્તિઓ માટીની છે। આ લગભગ 58 વર્ષથી આ ગણેશ મંડળનું આયોજન થઈ રહ્યું છે। આજે અમારો 23મો ગણેશ યાગ હતો અને જેની અંદર લગભગ 5 થી 7 હજાર માણસોએ અહીંયા કરી ભોજન કર્યું છે। મન્નતની મૂર્તિની વાત કરું તો જે પ્રકારે માનો કે આપણે લગ્ન નથી થતા, લગ્ન ઉત્સુક લોકો હોય, નોકરીના માટેનું કઈ હોય, વિઝાની કઈ વાત હોય, કોઈ છોકરીને છોકરો નહીં મળતો હોય તો અહીંયા આગળ બાધા લેવાય છે અને બાધા પૂર્ણ થતા આ મૂર્તિ અહીંયા મૂકવામાં આવે છે। આ લગભગ એક વાત કરું તો મોહલ્લાની અંદર જ મોહલ્લાના લેડીઝોએ આની શરૂઆત કરેલી હતી અને પોતાના ઘરની અંદરની માટે બાધા લીધેલી હતી અને એ જે પૂર્ણ થતા એક લેડીઝે બીજીને ત્રીજીને એમ કરીને ચેઇન ચાલુ થાય। આજે અમેરિકા, લંડન, કેનેડા, ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલથી આ મૂર્તિઓ મુકાય છે। આમાં 851 મૂર્તિ છે આ વખત। અહીં આપ જોઈ શકો છો જે બાપાના શણગાર જે છે એ પૂરેપૂરું ચાંદીનું છે। 13 કિલો જેટલી ચાંદી છે, જેની અંદર મુંગટ, બાજુપાન, મૂષક મહારાજ, ગદા એમ કરીને તમામ વસ્તુ ચાંદીની છે। 13 કિલો ચાંદી ટોટલ છે અને બીજું કે જે તિલક જે છે એ 10 ગ્રામ સોનાનો તિલક છે। ટોટલ 15 ગ્રામ સોનું જે તિલક જે છે એ સોનાના છે। મારું નામ માનસી ચોટલિયા છે। હું અહીંયા દર વર્ષે આવું છું અને લાસ્ટ ટાઈમ મેં માનતા કરેલી એ પૂરી થયેલી છે, તેથી મેં લાસ્ટ ટાઈમ મૂર્તિ બી મુકાવેલી હતી અને અહીંયા બધાની માનતાઓ પૂરી થાય છે। 4 વર્ષથી હું કોન્સ્ટન્ટ આવું છું। અનુભવ સારો છે એમ કરીને આપણે નવસારી ખાતામાં એના કરતામાં બહુ સારો અનુભવ થાય છે દર્શન કરવામાં। હું લગભગ અહીંયા અમે નવસારીમાં 25 વર્ષથી ઉપરથી રહીએ છીએ। દર વર્ષે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ।
અનુભવ બહુ સારો થાય છે એમ કરીને, અને અહીંયાની મહિમા સારી છે કે ભાઈ જેટલાની કોઈની માનતા પૂરી થાય છે એ માનતા પ્રમાણે અહીંયા ગણેશ બાપાનું વિસર્જન કરે છે, સ્થાપના કરે છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.